આરટી પ્રવેશ અરજી કરવાની મુદતમાં વધારો એટલે કે આરટી ધોરણ 1માં જે બાળકોને ખાનગી શાળામાં મફત અભ્યાસ કરવા મળવાનો છે એ બાળકોની અરજી જે કરવાનો છે એટલે કે જે એપ્લિકેશન કરવાનો જે સમયગાળો છે એ સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે એની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। આપ સૌ જાણો છો મુજબ જે બાળકો આ વર્ષે ધોરણ પહેલામાં એડમિશન લેવાના છે એવા બાળકો એમના એવા વાલીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા વાલી મિત્રોના બાળકોને ખાનગી શાળામાં 1 થી 8 ધોરણ સુધી મફતમાં અભ્યાસ કરવા મળે છે। તો એ બાળકોને પ્રવેશ મેળવવા માટે જે એપ્લિકેશન ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો હતો એ છેલ્લી તારીખ 17/4 હતી, પરંતુ હાલમાં એ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। કયા ફોર્મ ભરવાની તો આપ સૌને જણાવી દઉં કે આરટીઈ પ્રવેશ માટે આરટીઈ શું છે તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આરટીઈ પ્રવેશ માટેની અરજી સ્વીકાર કરવામાં આવે છે, જેમાં જે બાળકોની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ હોય તેવા બાળકોને ધોરણ 1માં એડમિશન મળે છે। આ સાથે એ બાળકોને 1 થી 8 ધોરણ સુધી પ્રાઇવેટ શાળામાં મફત શિક્ષણ મળે છે। ઠીક છે મિત્રો, તો આ બાબતની જાહેરાત હતી। આરટી એક્ટ 2009 અંતર્ગત મફત પ્રવેશ યોજના શું છે તો અગાઉના વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું કે યોજના જે છે તે બિન અનુદાનિત એટલે કે ખાનગી શાળાઓમાં પ્રવેશ આરટી કલમ નંબર 12.1C અન્વયે, ત્યારબાદ ધોરણ 1માં વિનામૂલ્ય પ્રવેશ મતલબ 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર તમે તમારા બાળકને પ્રાઇવેટ શાળામાં ભણાવી શકો છો। આ આરટી એડમિશન અંતર્ગત અનામતની આમાં કુલ 25% બેઠકો હોય છે। કેટલા ટકા બેઠકો હોય છે મિત્રો? 25% બેઠકો હોય છે। આ બેઠકો ખાનગી શાળામાં તમારા બાળકોને એડમિશન મળવાપાત્ર હોય છે અને જે બાળકો નબળા અને વંચિત જૂથના બાળકો છે એ બાળકોને ખાસ 1 થી 8 ધોરણ સુધી ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળામાં મફત ભણવા મળે છે, 1 પણ રૂપિયો ફી ભર્યા વગર। પણ ક્યારે ભણવા મળશે? જ્યારે તમે આ આરટીઈનું ફોર્મ ભરેલું હશે, આ ફોર્મ ભર્યા બાદ તમારું નામ આ લિસ્ટમાં સિલેક્શન થયેલું હશે તો ઠીક છે। તો એ બાબતની સંપૂર્ણ માહિતી આપણે અગાઉના વિડીયોમાં કરી લીધી છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ચેનલમાં જાઓ અને હમણાં જ આરટીઈનો એ અઠવાડિયા અથવા 15 દિવસ પહેલાંનો વિડીયો હમણાં જ એકવાર ચેક કરી લો તમે। ઠીક છે મિત્રો, હવે આ જે જાહેરાત હતી એમાં ઓનલાઈન ફોર્મ ભરવાની નવી તારીખો કઈ છે તો આપ સૌ જાણો છો પ્રમાણે જૂની તારીખ જે હતી તે 17/4/2026 હતી, જેની મુદતમાં વધારો થઈને હાલમાં એ તારીખ લંબાવવામાં આવી છે, જેની નવી તારીખ રાખવામાં આવી છે 23/4/2026 સુધી અને ગુરુવાર સુધી આ ફોર્મ ભરી શકાશે। 23/4 અરજી કરવાનો અંતિમ દિવસ છે। આના પછી તારીખ લંબાશે કે નહીં લંબાય એની ખબર નથી, પરંતુ આ જે તારીખ છે તારીખમાં જે મિત્રોનું ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી છે તે મિત્રોને ખાસ વિનંતી છે કે આરટીઈનું ફોર્મ સમયસર ભરી દેવું। ઠીક છે મિત્રો, ક્યાંથી ફોર્મ ભરી શકો છો તમે તો તમારી નજીકના સાયબર કેફે એટલે કે કોમ્પ્યુટરવાળા ભાઈ જે ઓનલાઈન કામગીરી કરતા હોય તેમની જોડે જઈ અને તમે ઓનલાઈન કરી શકો છો। કોઈક શાળા હોય તમારા નજીકની અને ત્યાં તમને ફોર્મ ભરવામાં સહાયતા કરતા હોય તો તમે ત્યાં ભરાવી શકો છો। સરકારશ્રી દ્વારા બાળકોના પ્રવેશ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। ઠીક છે, આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23/4/2026 છે અને ગુરુવાર છે, ત્યાં સુધીમાં વેબ પોર્ટલ પર તમારે ફોર્મ ભરી દેવાના છે। સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, કઈ કઈ માહિતી જોઈએ છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે તેની બધી જ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપણે અગાઉના વિડીયોમાં જણાવી દીધેલી છે। તો જો તમે એ વિડીયો ના જોયો હોય તો હમણાં જ જોઈ લો, કદાચ તમને ચેનલમાં ના મળે તો હું આ વિડીયોની લિંક આ જે વિડીયો છે એના કોમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં હું હમણાં મૂકી દઈશ। ઠીક છે, તો એ જરા જોઈ લેજો મિત્રો। સાથે સાથે આપ સૌને ખાસ જણાવી દઉં કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી ગુજરાત સરકારની જે પણ શૈક્ષણિક માહિતી છે, શૈક્ષણિક જાહેરાતો છે એ બધી જ માહિતી સરળતાથી પહોંચી શકે તે માટે આપણે ગુજરાત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે એક એપ્લિકેશન બનાવી છે, જે એપ્લિકેશનનું નામ છે અનિલ સર ક્લાસીસ। શું નામ છે મિત્રો? અનિલ સર ક્લાસીસ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં જોવા મળશે। સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પણ આ જે એપ્લિકેશન છે એની લિંક મળી રહેશે। આ પીડીએફ તમારે જોઈતી હોય,
સીઈટી, નવોદય, એકલવ્ય, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના કે પછી અન્ય ગુજરાત સરકાર લગતી કંઈ પણ પરીક્ષાઓ છે એ બધી જ પરીક્ષાઓની માહિતી આપણી આ એપ્લિકેશન પર સમયસર મળતી રહેશે. તમને જે પણ નવી જાહેરાત આવે છે બધી જ માહિતીની PDF તમને પણ આ આપણી જે એપ્લિકેશન છે અનિલ સર ક્લાસીસ એના પર મળી રહેશે. જો તમને આ સિવાય અન્ય કોઈ પણ ડાઉટ હોય તો તમે વોટ્સઅપમાં મને મેસેજ કરી શકો છો. ફોન ના કરશો કદાચ સમયસર હું રિસીવ ના કરી શકું, પણ હા તમે વોટ્સઅપ કરશો તો હું તમને રિપ્લાય આપીશ. મારો મોબાઈલ નંબર છે 9328503232. મારું નામ છે અનિલ સર. તમે આ નંબર પર સીઈટી હોય, નવોદય હોય, જ્ઞાન સેતુ હોય, જ્ઞાન સાધના હોય, આરટી હોય, આવી જે પણ ગુજરાત સરકારની વિદ્યાર્થીઓ માટેની જાહેરાત છે, ઠીક છે, એ વિદ્યાર્થીઓ માટેની જાહેરાત માટે કંઈ પણ તમારે માહિતી જોઈએ છે તો હું તમને મારી પાસે જે પણ માહિતી અવેલેબલ હશે એ માહિતી દ્વારા તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો તમે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો. ઠીક છે મિત્રો, તો આજના વિડીયોમાં બસ આટલું જ. ખાસ તો મેં આજે એટલા માટે જ વિડીયો બનાવ્યો હતો કે આજે તારીખ છે આરટીની એ લંબાવવામાં આવી છે, તો ટૂંક સમયમાં આના ફોર્મ ભરી દેજો જે મિત્રોને બાકી હોય એમને, ત્યારબાદ શાળા ફાળવણી થશે એટલા માટે. ઓકે મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.